નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું. આજે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર બીજું, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, અને જેની અંદર આપણે આજે ભણવાનું છે બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન, અને એને લગતા 2 કે 3 જે કાંઈ એક્ઝામ્પલ છે એ જોવાના છે. આપણે ઉર્જાનું સૂત્ર, ઉર્જાની વ્યાખ્યા પણ મેળવી. શરૂઆતના ભાગની અંદર એવું હતું કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા વિરુદ્ધ પ્રકારના કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. આના પછીની વ્યાખ્યા એવી હતી કે ભાઈ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુતીય બળ વડે કરેલા કાર્યના ઋણ મૂલ્યને શું કહેવાય? તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. આજનો જે ટોપિક છે એ બિંદુવત વિદ્યુતભાર માટે બિંદુવત વિદ્યુતભાર માટે સ્થિત વિદ્યુત સ્થિતિમાન 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછી શકે. આપણે આગળ પણ આવી આકૃતિ દોરી હતી કે આ કેપિટલ ક્યુ એ ઉદ્ગમ બિંદુ પર છે, જે ક્યુ ગ્રેટર ધેન 0. આના દ્વારા જે આ ક્ષેત્ર છે, આ ક્ષેત્ર બરાબર, આનંદ અહીંથી આનંદ અંતરે જાય, અહીંથી આનંદ અંતરે જાય કહેતા આ ઇન્ફાઇનાઇટ. અહીંયા આ પી ડેશ બિંદુ છે, અહીંયા આ પી ડેશ બિંદુ છે, આ પી ડેશ બિંદુ જે ક્યુ બિંદુથી આર ડેશ અંતરે છે. ત્યાંથી અહીંયા જે બિંદુ છે પી છે, જે આર અંતરે છે, જે આર અંતરે છે. હવે જે આપણે આકૃતિમાં દોર્યું એ લખીએ. જે દોર્યું એ લખવાનું છે કે વિદ્યુત ભાર કેપિટલ ક્યુ કહેતા સ્ત્રોત વિદ્યુત ભાર છે, જેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. વિદ્યુત ક્ષેત્ર ઈ છે. અનંત અંતરે બિંદુ પી ડેશ જે આર ડેશ સ્થાન સદિશ કહેતા અંતરે છે, અને બિંદુ પી જે વિદ્યુત ક્ષેત્રમાં આર જેટલા અંતરે છે, આર જેટલા અંતરે છે. અહીંયા આપણે એકમ ધન વિદ્યુતભાર લીધો છે. આ એકમ ધન વિદ્યુતભાર ક્યુ છે. એકમ ધન વિદ્યુતભાર એટલે 1 કુલમ. 1 કુલમ. તો આવું લખીએ આપણે કે એકમ ધન વિદ્યુતભાર પર એકમ ધન વિદ્યુતભાર પી ડેશ બિંદુ આગળ છે તેના પર લાગતું બળ F is equal to K સ્મોલ ક્યુ બરાબર અપોન આર ડેશ નો સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. હવે અહીંયા
તમારે એકમ ધન વિદ્યુત ભાર બતાવવો પડે. અહીંયા હોય આ એકમ ધન વિદ્યુત ભાર હોય કે તા ક્યુ બરાબર 1 કુલમ, એટલે આ જે મેં નિશાની કરી એ 1 કુલમની છે, બરોબર. અથવા તો બતાવવું હોય તો તમારે સ્મોલ ક્યુ વડે બતાવી શકાય, સ્મોલ ક્યુ વડે બતાવી શકાય. હવે આ જે વિદ્યુતીય બળ છે એના વડે જોજી, અહીંથી આમ મારે બળ લગાડવાનું છે, એના વડે આ જે સૂક્ષ્મ ભાગ છે, આ સૂક્ષ્મ ભાગને હું કહી દઉં dr. સૂક્ષ્મ ભાગને શું કહી દઉં? dr. આ બળ વડે થતું સ્થળાંતર ડેલ્ટા આર છે, ડેલ્ટા આર છે. તેથી મળતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ડોટ ડેલ્ટા આર, ડેલ્ટા આર. માટે આનું મારે લિમિટ લેવું પડે, લિમિટ ડેલ્ટા આર ટુ 0, ડેલ્ટા આર ટુ 0 લેતા અહીંયા થઈ ગયું dw f ડોટ dr, f ડોટ dr. તો હવે જોજી, f ની કિંમત તો આપણી પાસે છે, dr ની કિંમત આપણે જોવાની છે. એકદમ ઈઝી છે કે dr સદિશ dr બરાબર dr ઇન્ટુ r કેરેટ, r કેરેટ. તેથી dw બરાબર આ f ડોટ dr માં આમ લખી શકું f r કેરેટ dr r કેરેટ, માટે f dr આ dw r કેરેટ એટલે 1 થઈ જાય. તેથી મળતું કુલ કાર્ય W બરાબર સંકલન W ઇન્ફાઇનેટ થી R, અહીંયા માઇનસ કહી દો, અત્યારે માઇનસ હા કહી દઈએ, તો સંકલન ઇન્ફાઇનેટ થી R f dr. જેથી આ સંકલન ઇન્ફાઇનેટ થી R KQ R સ્ક્વેર ઇન્ટુ dr, KQ R સ્ક્વેર ઇન્ટુ dr. તો આવું થઈ શકે, આ KQ બહાર નીકળી જાય, ઇન્ફાઇનેટ થી R 1/r સ્ક્વેર ઇન્ટુ dr, 1/r સ્ક્વેર ઇન્ટુ dr. જોજી, આ સૂત્ર આપણને મળ્યું W બરાબર KQ સંકલન ઇન્ફાઇનેટ થી R ની -2 ઇન્ટુ dr. માટે KQ આ R, આનું સંકલન થાય -2 + 1, સંકલનની અંદર ઘાતમાં વધારો થાય. તો આ KQ R ની -1 -1, અહીંયા આવે R, અહીંયા આવે ઇન્ફાઇનેટ. તો આને આમ લખી શકાય, આ KQ 1/r, અહીંયા આગળ માઇનસ તો હોય જ, આ R આ ઇન્ફાઇનેટ. માટે આ KQ એક વખત R મૂકું, માઇનસ માઇનસ પ્લસ કરીને ઇન્ફાઇનેટ મૂકું, આવી કિંમત મેં મૂકી. હવે આપણે આ બધા જે માઇનસ છે અહીંથી માઇનસ મૂકતા જઈએ, આ બધું માઇનસ છે, આ માઇનસ મૂકી દઉં અહીંયા. તો આ માઇનસને અંદર દાખલ કરું તો KQ 1/r -1/ઇન્ફાઇનેટ, આ જે પદ છે એ 0 થઈ જાય. તો આપણને આ W નું જે સૂત્ર મળ્યું એ KQ/R,
કે ક્યુ અપોન આર. તો આ થતા કાર્યને મળતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન વી કહેવાય. તો આમ લખું વી બરાબર ડબલ્યુ માટે કે ક્યુ અપોન આર. આ આપણને બિંદુવત વિદ્યુતભાર માટેનું સૂત્ર મળી ગયું. હવે જો આ ખાલી યાદ રાખવા માટે છે અહીંયા કે જો આ જે ક્યુ છે એ પ્લસ, તો એના દ્વારા જે સ્થિતિમાન મળે એ પ્લસ મળશે. આ ક્યુ જો માઇનસ, તો એના દ્વારા જે સ્થિતિમાન મળે એ માઇનસ મળે. તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછે કે બિંદુવત વિદ્યુતભાર માટે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજાવો. આકૃતિ દોરવાની. આકૃતિમાં કેપિટલ ક્યુ જેને સ્ત્રોત વિદ્યુતભાર જે ઉગમ બિંદુ પર બતાવ્યું છે ત્યાંથી ક્ષેત્રની અંદર 2 બિંદુ બતાવ્યા, અનંત અંતર બતાવ્યું, પી ડેશ બતાવ્યું, પી બતાવ્યું. પી ડેશ ક્યાં છે તો કે ક્યુ થી આર ડેશ જેટલા અંતરે છે. પી ક્યાં છે તો કે આર જેટલા અંતરે છે. પી ડેશ આગળ એકમ ધન વિદ્યુતભાર છે. હવે જે આકૃતિ છે એ જ મેં અહીં લખ્યું છે બધું કે વિદ્યુતભાર ક્યુ એ સ્ત્રોત વિદ્યુતભાર છે જેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. અનંત અંતરે બિંદુ પી ડેશ છે જેનો સ્થાન સદિશ કહેતા અંતર આર ડેશ છે, અને બિંદુ પી જે વિદ્યુત ક્ષેત્રમાં આર જેટલા અંતરે છે. તમારી ભાષામાં તમે આને લખી શકો. હવે મારે કાર્ય જોતું હોય, અહીંયા જે બળનું સૂત્ર હતું, આપણે બળનું સૂત્ર મળ્યું હતું કે પી ડેશ વડે બી ડેશ આગળ જે બળ છે એ બળનું સૂત્ર હતું F = કે ક્યુ અપોન r² × r કેરેટ. એના દ્વારા સ્થળાંતર થાય ના સૂક્ષ્મ સ્થળાંતર. સૂક્ષ્મ સ્થળાંતર શું કામ લીધું કે જેમ જેમ નજીક આવે એમ આર ઘટે એટલે બળ બદલે, એટલે બળ એ ચલિત થાય છે. મારે જે ઉપયોગ કરવાનો થાય અચળ બળનો થાય, માટે આ જે આખો રસ્તો છે એને મેં સૂક્ષ્મખંડ કર્યા. એ સૂક્ષ્મખંડ એટલે dr. આ સૂક્ષ્મખંડ વડે મળતું કાર્ય અને એ જે કાર્ય છે એ કાર્યને મેં લિમિટ અને એમાંથી મને dw બરાબર f dr મળ્યું. અહીંયા r કેરેટ એટલે 1 કરી નાખ્યું, માટે મળતું કાર્ય અને એ કાર્યનું સંકલન કરતા આપણને કાર્યનું સૂત્ર મળ્યું w બરાબર કે ક્યુ અપોન આર. આ કાર્યને સ્થિતિમાન કહેવામાં આવે, માટે સ્થિતિમાનનું સૂત્ર મળ્યું કે ક્યુ અપોન આર. જો વિદ્યુતભાર ધન હોય તો સ્થિતિમાન ધન મળે, જો વિદ્યુતભાર માઇનસ હોય તો સ્થિતિમાન માઇનસ મળે. જોવો જે એક્ઝામ્પલ બીજો કે 2 વિદ્યુતભાર, એમાં એકનું મૂલ્ય છે 3 × 10⁻8 કુલમ. બીજો જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય છે -2 × 10⁻8. એટલે હું અહીંયા Q1 બરાબર 3 × 10⁻8 કુલમ અને Q2 બરાબર -2 × 10⁻8 કુલમ. 2 વિદ્યુતભાર એકબીજાથી 15 સેન્ટીમીટર, R બરાબર 15 સેન્ટીમીટર અથવા 0.15 મીટર અંતરે રહેલા છે. તો અહીંયા મારે આવી ક્યાંક મેટર કરું કે અહીંયા આ Q1 છે, આ Q1 એ ઉદ્ગમ બિંદુ પર મૂકો. અહીંથી ધન x બાજુ, એટલે અહીંયા આ Q2 મૂક્યો છે. અહીંથી જે આ અંતર છે એ અંતર મેં R લીધું છે. આની જો આપણે સ્પષ્ટતા કરવી તો આવી રીતે કરી દઈએ કે Q1 ને ઉગમ બિંદુ પર મૂકી ધન x અક્ષ બાજુ R જેટલા અંતરે Q2 વિદ્યુતભાર મૂક્યો છે. હવે 2 વિદ્યુતભારને જોડતી રેખા પર કયા બિંદુએ, આ મહત્વનું છે, કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. હવે વિદ્યુત સ્થિતિમાન મારે શૂન્ય કરવું હોય તો દાખલા તરીકે મેં અહીં બિંદુ ધારો, અહીંથી આ ધારી લઉં કે અહીંયા P બિંદુ છે, આ P બિંદુ છે. તો આ P બિંદુ Q1 થી x જેટલા અંતરે છે અને Q2 થી r માઇનસ એક્સ એટલે 15 - x થઈ જાય. આ 15 - x
કારણ કે અહીંયા આર બરાબર કેટલા લખાય? 15 લખી શકાય, આવું લઈ શકાય. તો આને આપણે આમ આવી રીતે લખી શકીએ કે Q1 થી x જેટલા અને Q2 થી 15 - x જેટલા અંતરે બિંદુ P છે. આ પહેલી ધારણા મેં કરી. હવે કોઈ પણ સ્થિતિમાન કહેતા મૂલ્ય 0 ક્યારે થાય? તો કે Q1 દ્વારા અહીંયા P આગળ મળતું સ્થિતિમાન અને Q2 દ્વારા P આગળ મળતું સ્થિતિમાન, આ બે સ્થિતિમાનના મૂલ્ય સમાન હોય અને વિરુદ્ધ હોય. મૂલ્ય સમાન હોય અને વિરુદ્ધ હોય તો પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય. એટલે પહેલા આપણે જોઈએ કે Q1 વડે વિદ્યુતભાર Q1 વડે બિંદુ P પર મળતું વિદ્યુત સ્થિતિમાનો, જેને હું કહી દઉં V1 બરાબર KQ1 અપોન x. બીજું લખું Q2 વડે બિંદુ P પર મળતું વિદ્યુત સ્થિતિમાન, એ છે V2 બરાબર KQ2 15 - x. બરાબર. હવે આપણે એવું કીધું કે મળતું કુલ સ્થિતિમાન બિંદુ P પર મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન. તો જો જે આવું લખાય V1 વત્તા V2 બરાબર V બરાબર 0, કારણ કે પરિણામી સ્થિતિમાન કેવું મળે? શૂન્ય મળે. અહીંયા આપી દીધું છે. તો આમ લખી શકાય V1 બરાબર -V2. V1 બરાબર -V2. આ સ્ટેપ લખી અને પછી તમે આગળ વધશો તો પ્લસ માઇનસની ભૂલ નહીં પડે. નહીતર, કારણ કે પહેલા બીજા ચેપ્ટરની અંદર બળ, ક્ષેત્ર અને સ્થિતિમાન આવા પ્રકારના દાખલા આવશે, પ્લસ માઇનસમાં ભૂલ પડશે. જો જે હવે કિંમત મૂકીએ, V1 ની કિંમત શું છે? આ KQ1 અપોન x માઇનસ KQ2 અપોન 15 - x. આ કે ઉડી ગયા. કિંમત મેં મૂકી. એ કિંમત હું આવી મૂકું કે Q1 એટલે 3 ગુણ્યા 10⁻⁸ છેદમાં x બરાબર -2 ગુણ્યા 10⁻⁸ છેદમાં 15 - x. આ -8 ઉડી જાય એટલે 3/x બરાબર આ માઇનસ પ્લસ 2/15 - x. ચોકડી ગુણાકાર થાય તો 3 15 - x ઇઝ ઇક્વલ ટુ 2x. કાઉન્ટ છોડી નાખું તો 15 તેરી 45 -3x બરાબર 2x. માટે 45 -3x પહેલી બાજુ જાય તો 2x પ્લસ 3x બરાબર 5x. માટે x બરાબર 45/5 માટે 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર 15 માંથી. માટે અહીંથી જોવાય કે Q1 થી 9 સેન્ટીમીટર ધન x અક્ષ બાજુ, બરાબર. P બિંદુ એ વિદ્યુત સ્થિતિમાનો શૂન્ય થાય છે. ક્યાંથી? Q1 થી. હવે આમાં તમને Q2 થી પૂછે તો Q2 થી કેટલું થાય? તો કે Q2 થી 15 - x કહેતા 15 - 9 કહેતા 6 સેન્ટીમીટર બરાબર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે.
આ બે વચ્ચેનું અંતર છે આર કહેતા 15 સેન્ટીમીટર. હવે પહેલી વખત જે આપણે ધારણા કરી એ Q1 થી X જેટલા અંતરે. હવે જે હું ધારણા કરું એ અહીંથી કરું. આની આ રેખા પર Q2 થી આ X જેટલા અંતરે બિંદુ P છે કહેતા Q2 ની પહેલી બાજુ. તો અહીંથી કેટલું થાય? R પ્લસ X કહેતા 15 પ્લસ X જેટલા અંતરે. એટલે એ ખાસ અહીં લખવું પડે કે ધારો કે Q2 થી X જેટલા અંતરે. હવે આ કઈ બાજુ લીધું મેં? તો કે ધન X અક્ષ બાજુ. ધન X અક્ષ બાજુ. બરાબર. અંતરે બિંદુ P લેતા. તો પહેલાની જેમ જ કે Q1 થી અહીં લખું Q1 વડે બિંદુ P માટે જોજી V1 બરાબર KQ1 અપોન 15 પ્લસ X. ઓલા કરતા બદલી ગયો. બીજું Q2 થી કેટા Q2 વડે બિંદુ P માટે V2 બરાબર KQ2 અપોન X. જેથી P બિંદુ પર મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન માટે V1 પ્લસ V2 બરાબર V બરાબર 0. માટે V1 બરાબર માઇનસ V2. આ સ્ટેપ લખવાનું જ છે તો જ પ્લસ માઇનસની ભૂલ પડશે નહીં. હવે જોવો જોઈએ અને આવી રીતે આમ લખી શકીએ. V1 એટલે શું થાય? આ કે Q1 15 પ્લસ X બરાબર માઇનસ કે Q2 અપોન X. આ બે ઉડી ગયા. અહીં કિંમત લખી મેં. કેટલી કિંમત હતી? 3 ગુણ્યા 10 ની -8 ઘાત 15 પ્લસ X માઇનસ 2 10 ની -8 ઘાત છેદમાં X. આ બે ઉડી ગયા. માઇનસ પ્લસ થઈ જાય. માટે 3 15 પ્લસ X બરાબર 2 અપોન X. ચોકડી ગુણાકાર માટે આ થાય 3X બરાબર 2. 15 પ્લસ X માટે આ 3X આ 30 પ્લસ 2X માટે 3X 2X આ બાજુ આવે તો ઓલા માઇનસ થાય માટે 30 માટે X બરાબર શું થઈ જાય? 30 સેન્ટીમીટર. હવે અહીંયા લખવું પડશે કે Q1 થી ઓલામાં પણ Q1 થી લખ્યું હતું અહીંયા પણ Q1 થી ધન X અક્ષ પર શું હતું? 15 પ્લસ X કહેતા 15 પ્લસ 30 કેટલું થાય? 45 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. કહેતા આના જવાબ કેટલા મળ્યા? 2 કે Q1 થી અહીં તમને રેડ પેનથી લખી દઉં એટલે MCQમાં પૂછે તો આપણને વાંધો ન આવે કે Q1 થી X બરાબર 9 સેન્ટીમીટર અથવા X બરાબર 45 સેન્ટીમીટર. આ બે પ્રકારના આન્સર આવે. MCQમાં ખાસ ધ્યાન રાખવાનું. આના જેવો જ સ્વાધ્યાયનો તમારો એક્ઝામ્પલ જે છે સ્વાધ્યાય 2.1 એ જે એક્ઝામ્પલ છે સેમ ટુ સેમ આના જેવો જ છે.
આ જ રીતે બધું કરવાનું છે. ખાલી તમારે Q1 Q2 અને R એટલું બદલ્યું હશે. બરાબર છે. આપણે બે રીતે જેમ બે જવાબ લઈ આવ્યા એમ સ્વાધ્યાયના 2.1 પણ તમારે કેટલા જવાબ લઈ આવવાના છે? બે જવાબ જ લઈ આવવાના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ડાયપોલ વડે મળતું સ્થિતિમાન જોવાનું છે.